હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારો નામ ચિંતન અખાણી. જે લોકો રાઉન્ડ 2 માટે પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછી, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા વગર, અને જે લોકો પહેલા ફેલ થયા હતા અને હવે એ લોકો એપિયર થયા છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ક્લિયર કરીને રાઉન્ડ 2માં જવા જઈ રહ્યા છે, એ બધા માટે તમામ લોકો માટેની આજની આ માહિતી છે. ત્યાંથી તમે લોકો સમજી લેજો. તમારા મેરિટ રેન્ક અપડેટ રાઉન્ડ 2 માટેનું એ પણ હું તમને આજે અહીંયા આગળ કહેવાનો છું. બીજી સૌથી અગત્યની વસ્તુ, રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ બહુ સ્માર્ટલી કરવાની છે. તો એના માટે તમારી પાસે એનાલિસિસ હોવું જરૂરી છે. તો એના માટે અમે લોકોએ શું કર્યું છે, એક પીડીએફ બનાવી છે અને પીડીએફ જે છે એમાં કોલેજની બાજુમાં બ્રાન્ચ, એ બ્રાન્ચમાં કેટલી વેકેન્ટ સીટ છે અને રાઉન્ડ 1માં ક્લોઝિંગ રેન્ક શું હતો એની આખી પીડીએફ બનાવી છે. એ પીડીએફ તમને ક્યાંથી મળશે? આપણે જાગૃત આવાસની બેટા વેબસાઇટ છે, બરોબર. આ વેબસાઇટ પરથી તમને લોકોને જે છે તમને લોકોને મળવાનું છે મટીરિયલ. આ વેબસાઇટ પર તમે જશો ને તો અહીંયા એડમિશન પર ક્લિક કરશો, એમાં એસીપીસી પર ક્લિક કરશો. એસીપીસી પર ક્લિક કર્યા પછી તમારે જે ધારો કે ફોર એક્ઝામ્પલ એસીપીસી પર ક્લિક કરું છું તો એસીપીસી પર ક્લિક કર્યા પછી નીચે એસીપીસી નું મટીરિયલ છે, એમાં સિલેક્ટ ટોપિકમાં બેસ્ટ ચોઇસીસ ફોર રાઉન્ડ 2 એની પર ક્લિક કરી ફેચ મટીરિયલ કરશો એટલે અહીંયા આગળ મેરિટ લિસ્ટ રાઉન્ડ 2 એસીપીસી જે છે એ ચોઇસ ફિલિંગ આખી પીડીએફ છે, તમે ડાઉનલોડ કરી શકશો, ફ્રી ઓફ કોસ્ટ છે અને એમાં તમને એનાલિસિસ માટે કામમાં આવશે. રાઈટ. આપણે કાલે રાત્રે 9:30 વાગે યુટ્યુબ પર લાઈવ આવી રહ્યા છીએ. તમારા યુટ્યુબના કોઈ પણ તમારા એડમિશન લગતા કોઈ પણ ડાઉટ હોય તો આપણે ત્યાં આગળ ડિસ્કસ કરીશું. રાઈટ. હવે નોટિસ શું છે તમે જુઓ. ધ કમિટી હેવ પબ્લિશ ધ રિવાઇઝડ મેરિટ રેન્ક ફોર ઓલ એલિજિબલ કેન્ડિડેટ્સ. બધા એલિજિબલ કેન્ડિડેટ્સ માટે આ નોટિસ આવી છે એસીપીસી ની. ધ મેરિટ માર્ક્સ ફોર રેગ્યુલર સ્ટુડન્ટ્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ હુ હેવ ઇમ્પ્રુવ્ડ ધેર રિઝલ્ટ બાય એપિયરિંગ ઇન ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન્સ ઓલસો અવેલેબલ ઓન ધીસ લિંક. આ લિંક જે છે એ લિંક પણ હું નીચે અવેલેબલ કરી દઈશ. જો અહીંયા કે તમારે શું કરવાનું છે, તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે, કેપ્ચર નાખીને તમારે સર્ચ કરવાનું છે. તમારો જે પણ મેરિટ રેન્ક હશે, અપડેટેડ મેરિટ રેન્ક, એ તમને એમાં બતાવશે. રાઈટ. તો આ જે છે તમને લોકોને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, ધ સ્ટુડન્ટ શેલ કન્સિડર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. રાઉન્ડ 2 ના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા છે? એમાં એક ખાસ અગત્યનો પોઈન્ટ છે કે રાઉન્ડ 1માં મળેલી કોલેજ ને શું ફરીથી રાઉન્ડ 2માં નાખવાની જરૂર છે? ચોઇસ ફિલિંગમાં કોઈ નાખવાની જરૂર નથી. નાખશો તો કોઈ ફરક નહીં પડે, નહીં નાખો તો કોઈ ફરક નહીં પડે. એટલે એ તમારે કોઈ જગ્યાએ નાખવાની જરૂર છે નહીં. એના સિવાયના તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ પણ તમને થોડો સમજાવી દઉં છું પાછા અગેન. ઘણા બધા છોકરાઓને હજુ કંઈક ડાઉટ હોય છે, જે ડાઉટ અહીંયા આગળ તમારા ક્લિયર થઈ જશે. મેરિટ રેન્ક ધરાવતા તમામ ઉમેદવારો રાઉન્ડ 2 અને રાઉન્ડ 3માં ભાગ કરી શકે. તમારી પાસે મેરિટ રેન્ક છે મતલબ કે યુ આર એલિજિબલ. જો તમારી પાસે મેરિટ રેન્ક ના હોય તો યુ આર નોટ એલિજિબલ. સિમ્પલ વસ્તુ છે. રાઉન્ડ 2માં અને રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરી શકશો. રિપોર્ટિંગ કર્યું હોય, રિપોર્ટિંગ ના કર્યું હોય, XYZ, તમારી પાસે મેરિટ રેન્ક છે, તમે રાઉન્ડ 2 અને રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરી શકશો. વિદ્યાર્થી રાઉન્ડ 2માં અથવા રાઉન્ડ 3માં ભાગ લેવા માટે સંમતિ આપવાની રહેશે. એ તો આપણે વાત થઈ ગઈ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ ચોઇસની તમામ પ્રાથમિકતા બદલી શકશે. ચોઇસ ફિલિંગ તમે બદલી શકશો. ચોઇસ ઉપર નીચે કરી શકો, ડિલીટ કરી શકો, રિમૂવ કરી શકો, એડ કરી શકો, જે પણ તમારે કરવું હોય તમે લોકો આની અંદર ચોઇસ ફિલિંગમાં કરી શકશો. રિસફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા માટે સંમતિ આપ્યા પછી ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસ બાદ ઉમેદવાર સંમતિ પાછી ખેંચી શકશે નહીં. ચોઇસ ફિલિંગ પતી જાય પછી તમારાથી કશું નહીં થાય. ચોઇસ ફિલિંગનું જે લાસ્ટ ડેટ છે 8 ઓગસ્ટ, એ પતી ગયું પછી તમે કહેશો કે ના મારે તો ચોઇસ ફિલિંગ ખોટી થઈ ગઈ, પાછી કરો તો નહીં થાય. ધ્યાન રાખજો, બરોબર છે. વિદ્યાર્થીઓ રિસફલિંગ રાઉન્ડ 2માં ભાગ લેવા માટે તેમની સંમતિ આપ્યા પછી આ બાબતના કોઈ દસ્તાવેજો કોઈ જગ્યાએ સબમિટ કરવાના નથી. આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છીએ, બરોબર. પછી આ પોઈન્ટ નંબર 5 જે છે એ પણ મેં તમને કીધું કે જે જગ્યાએ તમારે એડમિશન લેવાનું છે એ જગ્યાનો જ તમારે ચોઇસ ફિલિંગમાં નાખવાનું. જે જગ્યાએ તમારે એડમિશન લેવા નથી જવું, જે કોલેજમાં જે બ્રાન્ચમાં તમારે એડમિશન નથી લેવું, એ તમારે ચોઇસ ફિલિંગમાં નાખવાનું નથી. જો ઉમેદવાર નવું ફાળવેલ એડમિશન કન્ફર્મ કરે તો એસીપીસી ખાતેની ભરેલી ટોકન ફી નવા એડમિશનમાં ટ્રાન્સફર થશે. રાઉન્ડ 2માં બીજી કોઈ કોલેજ મળી તમે એને એક્સેપ્ટ કરી લીધી એટલે એ ટ્રાન્સફર થશે. જો એક્સેપ્ટ નહીં કરો, રિજેક્ટ કરશો તો રાઉન્ડ 1 નું બી ગયું, રાઉન્ડ 2 નું બી ગયું. ધ્યાન રાખજો. રાઈટ. જો ઉમેદવારને નવો પ્રવેશ ફાળવવામાં આવે તો તે કિસ્સામાં જૂનો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે. ઉપરાંત જો ઉમેદવાર નવા ફાળવેલા પ્રવેશને કન્ફર્મ ન કરે તો જૂનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં જાળવી શકશે નહીં કે ટ્રાન્સફર કરી શકશે નહીં. ટ્રાન્સફર બી નહીં થાય કે જાળવી પણ નહીં શકે. એટલે રાઉન્ડ 2માં તમે કેન્સલ કર્યું કે રાઉન્ડ 2માં જે નવી કોલેજ મળી તમે રિજેક્ટ કર્યું તો રાઉન્ડ 1 તો નથી મળવાનું. રાઉન્ડ 2 નું બી ગયું, બધું જ બધું રહેશે. પાવાના 2 વગર છે. ધ્યાન રાખજો આ વસ્તુ. ઓકે બેટા, બરોબર. ઉમેદવારને આગલા રાઉન્ડમાં ભાગ લેવાની સલાહ આપવામાં આવે છે. સાથે સાથે ફક્ત એવી જ ચોઇસ ભરવાની સલાહ આપવામાં આવે છે કે વર્તમાન પ્રવેશને છોડીને નવી ભરેલ ચોઇસ પર ટ્રાન્સફર કરવામાં રસ ધરાવતા હોય. તેવા સંજોગોમાં નવી ચોઇસ પર પ્રવેશ મળે તો જૂનો કન્ફર્મ કરેલો પ્રવેશ કાયમ રહે છે, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ શું કહે છે કે રાઉન્ડ 2માં એવી જ કોલેજોમાં જાઓ, એવી જ કોલેજો ભરો જેમાં તમારે એડમિશન લેવાનું છે. જો તમે એવી ચોઇસ ફિલિંગ કરી કે જેમાં તમારે જવાની ઈચ્છા છે અને એમાંથી કશું ના મળ્યું તો રાઉન્ડ 1 મારી ફાઇનલ રહેશે. તમે ટોકન ફીસ ભરી હોય તો.
જો ઉમેદવાર તેની અગાઉ કન્ફર્મ કરેલ પ્રવેશ પર જ અભ્યાસ કરવા માંગે છે, રાઉન્ડ 1 માં જે કન્ફર્મ કરી એમાં જ તમારે અભ્યાસ કરવો છે, એમાં જ તમારે સ્ટડી કરવો છે, તો રાઉન્ડ 2 માં જવાની જરૂર નથી, કોઈ કન્સેન્ટ આપવાની જરૂર નથી, યસ કે નો કરવાની જરૂર નથી. યસ કે નો કરશો તો બાય ડિફોલ્ટ એને નો કહેવાશે. બરોબર છે. યસ કે નો કશું ના કર્યું હોય તો બાય ડિફોલ્ટ નો કહેવાશે. ભૂલથી યસ થઈ ગયું હોય તો પછી તમારે ચોઇસ ફિલિંગ કંઈ કરવાની જ નહીં, કે ચોઇસ નાખવાની જ નહીં. આ બધી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલા છીએ. ઓકે, આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે. અને આપણે કાલે રાત્રે 9:30 વાગે 9:30 PM ટ્યુઝડે મળી રહ્યા છીએ આપણે એસીપીસીના ડાઉટ સોલ્વિંગ માટે યુટ્યુબ પર લાઈવ. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.